શિક્ષણ એ વ્યક્તિના જીવનનો એવો પ્રકાશ છે જે અંધકારને દૂર કરી બતાવે છે વિકાસની નવી દિશા. પરંતુ સમાજના પછાત વર્ગોને આ પ્રકાશ સુધી પહોંચાડવું એ જ છે સાચો વિકાસ. આ જ ઉદ્દેશ સાથે ગુજરાત સરકારે એસસી વિદ્યાર્થીઓ માટે અનેક શિષ્યવૃત્તિ યોજનાઓ કરી છે શરૂ, જેનો હેતુ છે શિક્ષણને દરેક સુધી પહોંચાડવાનો. આમ તો સરકાર તરફથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે અનેક યોજનાઓ છે. જો કે સરકારની મુખ્ય યોજનાઓમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના, પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના અને ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ લોન યોજના જેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ યોજનાઓના માધ્યમથી દર વર્ષે હજારો વિદ્યાર્થીઓને મળે છે સીધી આર્થિક સહાય. સૌથી પહેલા જોઈએ શું છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના. ધોરણ 10 પછીના અભ્યાસ માટે આર્થિક સહાય આપતી યોજના છે. પછાત વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે પ્રોત્સાહન મળે તે હેતુ આ યોજનાનો છે. એસસી, એસટી, ઓબીસી, ઈબીસી, અલ્પસંખ્યક વર્ગના વિદ્યાર્થીઓનો આ યોજનામાં સમાવેશ થાય છે. ધોરણ 11થી લઈને પીએચડી સુધીના તમામ કોર્સ માટે આ યોજના હેઠળ સહાય પ્રાપ્ત થાય છે, જેમાં ટ્યુશન ફી, હોસ્ટેલ ભથ્થું, અન્ય શૈક્ષણિક ખર્ચને સમાવવામાં આવે છે. હવે વાત પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના વિશે. ધોરણ 9 અને 10ના વિદ્યાર્થીઓ માટેની આ યોજના છે. સ્કૂલ છોડવાનો દર ઘટાડવાનો આ યોજના થકી સરકારનો પ્રયાસ છે. એસસી વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રહે તે હેતુથી આ યોજના અમલમાં મૂકવામાં આવી. વિદ્યાર્થીઓનો અભ્યાસ ચાલુ રાખવામાં આર્થિક સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને સરકાર તરફથી સ્કોલરશિપ મળે છે. શૈક્ષણિક ખર્ચ જેવા કે પુસ્તકો, ફી વગેરેનો આ સહાયમાં સમાવેશ થાય છે. હવે જાણીએ શું છે ડૉક્ટર આંબેડકર શિષ્યવૃત્તિ લોન યોજના. આ શિષ્યવૃત્તિ નહીં પણ લોન આધારિત યોજના છે. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે મદદ મળે છે. 15 લાખ સુધીની અભ્યાસ લોન 4% વર્ષે વ્યાજે અપાય છે. ફી, હોસ્ટેલ, પુસ્તકો, પ્રવાસ ખર્ચ, જીવન ખર્ચ, વિઝા ટિકિટ, પોકેટ મનીનો ખર્ચ મળી રહે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી 6 મહિના પછી લોન ચૂકવણીની શરૂઆત થાય છે, જે 10 વર્ષની અંદર ચૂકવવાની રહે છે. ગુજરાત સરકારે આ તમામ શિષ્યવૃત્તિઓને ડિજિટલ પ્લેટફોર્મ પર લાવી અરજી પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનાવી છે. હવે વિદ્યાર્થીઓ ઘરે બેઠા કરી શકે છે ઓનલાઈન અરજી અને રકમ સીધી તેમના બેંક ખાતામાં થાય છે જમા. આ યોજનાઓથી હજારો પરિવારોના જીવનમાં આવ્યું છે પરિવર્તન. પાટણના સિદ્ધપુરના ચાટાવાડા ગામના નટવરભાઈનો પુત્ર ધીરજ, જેણે કેનેડાના કિંગસ્ટન સ્ટેટની સેન્ટ લોરેન્સ કોલેજમાં હેલ્થકેર એડમિનિસ્ટ્રેશનમાં એડમિશન લઈ તબીબ બનવાનું સપનું સાકાર કર્યું છે, જેના માટે તેને મદદ મળી સરકારની ઉચ્ચ અભ્યાસ માટેની અભ્યાસ લોનની, જેના માટે પરિવાર સરકારનો આભારી છે. સરકારશ્રી તરફથી અનુસૂચિત જાતિ નિગમમાંથી, સમાજ કલ્યાણમાંથી 15 લાખની સહાય મળેલી છે. અને 15 લાખની સહાયની સાથે બીજા અમે પણ થોડો ઉમેરો કરી અને એને ઉચ્ચ અભ્યાસ માટે ત્યાં કેનેડા મોકલ્યો છે. એ વખતે સરકારનો ખૂબ ખૂબ આભાર. અનુસૂચિત જાતિના આવા તો કેટલાય વિદ્યાર્થીઓ છે જેમને શિષ્યવૃત્તિ સહાય થકી સપના સાકાર કરવાની મળી તક. આવો જ એક તેજસ્વી વિદ્યાર્થી કૃણાલ, જે પાટણની ધારપુર કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં કરે છે અભ્યાસ. કૃણાલને સૌથી મોટી રાહત મળી સરકારની શિષ્યવૃત્તિ યોજનાના કારણે, જેના થકી તેની કોલેજની 3 લાખથી વધુની ફી શિષ્યવૃત્તિ યોજના હેઠળ ભરવામાં આવી રહી છે. ઘરનું ગુજરાન ચલાવનાર એકમાત્ર માતાનો સહારો બનેલો કૃણાલનો સહારો બની ગુજરાત સરકારની આ યોજના. તે સ્કોલરશીપનું ફોર્મ અપ્લાય કર્યું અને દર વર્ષની ફી સરકાર તરફથી પૂરેપૂરી મળી જાય છે. સગા સંબંધીઓ પાસેથી પૈસા લેવાની જરૂર પડતી નથી. ઘરમાં હું ને મારી મમ્મી બે જ છીએ. ફાધર એક્સપાયર થઈ ગયા છે, એટલે પછી ફોર્મ ભરીને સારો પરિવર્તન આવ્યો છે. ફી પૂરેપૂરી ભરાઈ જાય છે. સારી સ્કોલરશીપ છે, બધા વિદ્યાર્થીઓને લેવી જોઈએ, જરૂરતમંદ વિદ્યાર્થીઓને. જે વિદ્યાર્થીઓ ક્યારેક શિક્ષણ છોડવાની કગાર પર હતા, આજે એ જ વિદ્યાર્થીઓ ડૉક્ટર, એન્જિનિયર, શિક્ષક અને સરકારી અધિકારી બની સેવા આપી રહ્યા છે. શિક્ષણની આ નવી ઉડાનથી અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળી રહ્યો છે આત્મવિશ્વાસ, સ્વાભિમાન અને સ્વતંત્રતાનો નવો પથ. ગુજરાત સરકારની આ પહેલ એ સાબિત કરે છે કે જ્યાં શિક્ષણ પહોંચે છે ત્યાં સમૃદ્ધિ આપોઆપ ઉગે છે. આવી યોજનાઓ થકી ગુજરાત સરકારે અનુસૂચિત જાતિને મુખ્ય ધારા સાથે જોડી શિક્ષણથી સમાનતાની આપી નવી દિશા.